આપણા પગ નીચે રહેલી આ જમીન માત્ર માટી નથી, પણ આપણા ભવિષ્યનો પાયો છે. વિચાર કરો, જો આ પાયો જ નબળો પડી રહ્યો હોય તો? જરા કલ્પના કરો, જે જમીન આપણને અનાજ આપે છે, જો એ પોતે જ બીમાર હોય તો? આ કોઈ વાર્તા નથી, પણ આજના લાખો ખેડૂતોની કડવી વાસ્તવિકતા છે. અને આ સંકટની અસર સીધી આપણી થાળી સુધી પહોંચે છે. આજે આપણે એક એવી યોજના વિશે વાત કરીશું જે ખેડૂતો માટે વરદાનરૂપ સાબિત થઈ રહી છે. સોઇલ હેલ્થ કાર્ડ યોજના શું છે? સોઇલ હેલ્થ કાર્ડ યોજના એ ભારત સરકાર દ્વારા 19 ફેબ્રુઆરી 2015ના રોજ શરૂ કરવામાં આવેલી એક યોજના છે. આ યોજના હેઠળ દેશના ખેડૂતોને તેમની જમીનની ગુણવત્તાનો અભ્યાસ કરીને સારો પાક મેળવવામાં મદદ કરવામાં આવશે. સોઇલ હેલ્થ કાર્ડ યોજના હેઠળ ખેડૂતોને હેલ્થ કાર્ડ આપવામાં આવશે. સોઇલ હેલ્થ કાર્ડ એ ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી અને મહત્વની યોજના છે. આ યોજના દ્વારા ખેડૂતોને તેમની જમીનની ફળદ્રુપતા અને તેમાં કયા પોષક તત્વોની ઉણપ છે તેની સચોટ માહિતી મળે છે. કાર્ડ તૈયાર થયા પછી ખેડૂતોને જમીનની તંદુરસ્તી, ઉત્પાદન ક્ષમતા, જમીનમાં ભેજનું સ્તર, ગુણવત્તા અને જમીનની નબળાઈઓને સુધારવાની રીતો વિશે માહિતગાર કરવામાં આવે છે. હરિયાળી ક્રાંતિએ આપણને અનાજમાં આત્મનિર્ભર તો બનાવ્યા, પણ એની એક છુપી કિંમત આપણે ચૂકવી રહ્યા છીએ. વધુ પાક લેવાની લાલચમાં રાસાયણિક ખાતરોનો આડેધડ ઉપયોગ થયો, જેના કારણે જમીનની ફળદ્રુપતા ધીમે ધીમે ઘટતી ગઈ. જ્યારે જમીન નબળી પડે ત્યારે ખેડૂતની આવક ઘટે છે અને ખોરાકની ગુણવત્તા પણ બગડે છે. આ એક એવું સાયલન્ટ ક્રાઇસિસ છે જેનો ઉકેલ લાવવો હવે અનિવાર્ય છે. સોઇલ હેલ્થ કાર્ડ, જમીનનું મેડિકલ રિપોર્ટ. આ ગંભીર સમસ્યાનો એક આધુનિક ઉકેલ છે સોઇલ હેલ્થ કાર્ડ. તમે આને જમીનનું હેલ્થ ચેકઅપ રિપોર્ટ કહી શકો. જેમ આપણે બીમાર પડીએ ત્યારે લોહીની તપાસ કરાવીએ છીએ, બસ એમ જ આ કાર્ડ જમીનના સ્વાસ્થ્યની તપાસ કરે છે. આ કોઈ અંદાજ પર નથી ચાલતું. આ એક શુદ્ધ વૈજ્ઞાનિક વિશ્લેષણ છે, જેમાં જમીનના 12 મુખ્ય તત્વોની તપાસ થાય છે, જેમ કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ અને જમીનનું પીએચ લેવલ. આ રિપોર્ટથી જમીનની નબળાઈ અને તાકાત બંને સ્પષ્ટ થઈ જાય છે. ખેડૂતો દ્વારા ખેતરમાંથી માટીના નમૂનાઓ લાવવામાં આવે છે અને માટી પરીક્ષણ પ્રયોગશાળાઓમાં જમા કરવામાં આવે છે. આ પ્રયોગશાળાઓમાં વૈજ્ઞાનિકો દ્વારા તપાસ કર્યા બાદ માટીના ગુણો અને ખામીઓની યાદી તૈયાર કરવામાં આવે છે. આ યાદીમાં માટીને લગતી માહિતી અને સાચી સલાહ છે. સોઇલ હેલ્થ કાર્ડ મુજબ ખેતી કરવાથી પાકની ઉત્પાદન ક્ષમતા અને ખેડૂતોની આવકમાં પણ વધારો થશે. આ ઉપરાંત ખાતરનો ઉપયોગ અને જમીનનું સંતુલન જાળવવામાં પણ મદદ કરશે. સોઇલ હેલ્થ કાર્ડ કેવી રીતે મેળવશો? સોઇલ હેલ્થ કાર્ડ ઓનલાઈન અને ઓફલાઈન મેળવવાની 2 રીત છે. ઓફલાઈન પ્રક્રિયા હેઠળ નજીકના કૃષિ વિજ્ઞાન કેન્દ્રનો સંપર્ક કરો અથવા તો નજીકના GNFC ડેપો એટલે કે ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ અને GSFC એટલે કે ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ ત્યાં જઈને માહિતી મેળવો અને માટીના નમૂના એકત્રિત કરવા વિશે માહિતી મેળવો. અને ત્યારબાદ તમે જમીનના નમૂના માટે તમારી જમીનની માટીના નમૂના આપવાના રહેશે. હવે જોઈએ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી. ઘણાને લાગે કે આ અઘરું હશે, પણ પ્રક્રિયા બહુ સરળ છે. સૌપ્રથમ અરજદારે યોજનાની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે. વેબસાઇટની લિંક નીચે ડિસ્ક્રિપ્શન આપેલ છે. આ પેજ પર તમે લોગિન ફોર્મ ઓપન કરશો. તેમાં તમારે નીચે ન્યૂ રજિસ્ટ્રેશનના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. વિકલ્પ પર ક્લિક કર્યા પછી તમારી સામે રજિસ્ટ્રેશન ફોર્મ ખુલશે. આ રજિસ્ટ્રેશન ફોર્મમાં તમારે પૂછાયેલી બધી વિગતો વગેરે ભરવાની રહેશે. બધી માહિતી ભર્યા પછી તમારે સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે. આ રીતે તમે સોઇલ હેલ્થ કાર્ડ માટે અરજી કરી શકો છો. સામાન્ય રીતે કૃષિ વિભાગના કર્મચારીઓ અથવા ગ્રામ સેવક તમારા ખેતરે આવીને માટીનો નમૂનો લેશે. આ નમૂનાને લેબોરેટરીમાં મોકલવામાં આવે છે, જ્યાં તેની તપાસ થાય છે. માત્ર 15 થી 30 દિવસમાં વિગતવાર રિપોર્ટ ખેડૂતના હાથમાં હોય છે. તમે ઓનલાઈન પણ કાર્ડ ડાઉનલોડ કરી શકો છો. પરીક્ષણ પૂર્ણ થયા બાદ તમારું કાર્ડ ઓનલાઈન પોર્ટલ પર અપલોડ કરવામાં આવે છે. તમે તમારા આધાર કાર્ડ, મોબાઈલ નંબર અથવા જમીનના ખાતા નંબર 712નો ઉપયોગ કરીને પોર્ટલ પરથી પ્રિન્ટ હેલ્થ કાર્ડ વિકલ્પ દ્વારા કાર્ડ ડાઉનલોડ કરી શકો છો. ખેડૂતોને સીધો ફાયદો શું? આ કાર્ડ ખેડૂતને માત્ર સમસ્યા નથી જણાવતું, પણ સમાધાન પણ આપે છે. ખર્ચમાં ઘટાડો. કયું ખાતર કેટલું નાખવું તેની ચોક્કસ ખબર પડે છે, એટલે બિનજરૂરી ખર્ચ બચે છે. વધુ ઉત્પાદન. જમીનને જે જોઈએ છે તે મળતા પાકની ઉપજ વધે છે. સાચી સલાહ. કઈ જમીનમાં કયો પાક લેવો તે અંગે નિષ્ણાતોનું માર્ગદર્શન મળે છે. જરૂરી દસ્તાવેજો. આધાર કાર્ડ, ખેતરના દસ્તાવેજો, 712 અને 8A નો ઉતારો, ચાલુ મોબાઈલ નંબર. તો અંતે એક સવાલ.
મિત્રો, શું તમે અત્યાર સુધીમાં તમારી જમીનનું સોઇલ ટેસ્ટિંગ કરાવ્યું છે? જો હા, તો તેનાથી તમને કેવો ફાયદો થયો એ નીચે કમેન્ટમાં જરૂર જણાવજો. ટૂંકમાં કહીએ તો આ કાર્ડ ખેતીને અંદાજ પરથી હટાવીને વિજ્ઞાન પર લઈ જાય છે. આ કાર્ડ 3 વર્ષ માટે માન્ય રહે છે, એટલે કે દર 3 વર્ષે તમે તમારી જમીનનું ફોલોઅપ લઈ શકો છો. મિત્રો, આ માત્ર એક કાર્ડ નથી, પણ ખેતીમાં એક નવી ક્રાંતિની શરૂઆત છે. મિત્રો, આ હતી સોઇલ હેલ્થ કાર્ડ યોજનાની સંપૂર્ણ માહિતી. આશા છે કે આ વિડીયો તમને ખેતીમાં ઉપયોગી થશે. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને બીજા ખેડૂત મિત્રો સાથે શેર જરૂર કરજો. ખેતીવાડી અને સરકારી યોજનાઓની આવી જ સચોટ માહિતી માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી જોડાયેલા રહો. આભાર.